નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજાયેલો 13 તુજકો અર્પણ કાર્યક્રમ ₹2.78 લાખની કિંમતના 11 મોબાઈલ માલિકોને પરત કરાયા। વડોદરા રેલવે પોલીસ દ્વારા યોજાયેલી 13 તુજકો અર્પણ કાર્યક્રમમાં ₹2.78 લાખની કિંમતના 11 મોબાઈલ માલિકોને પરત કરાયા। વડોદરા રેલવે પોલીસમાં વર્ષ 2024 દરમિયાન 7 મોબાઈલ માલિકોએ તેઓના મોબાઈલ ગુમ થયા હોવાની અરજી અલગ અલગ સમય આપી હતી। વડોદરા રેલવે પોલીસ દ્વારા CAIR પોર્ટલ પર ટ્રેસ કરીને તેની કોલ ડિટેલના આધારે મોબાઈલ પરત મેળવ્યા હતા। આ મોબાઈલ તેના માલિકોને 13 તુજકો અર્પણ કાર્યક્રમ થકી રેલવે પોલીસ દ્વારા પરત આપવામાં આવ્યા। મહેરબાન નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરોજકુમારી સર તેમજ ડીવાયએસપી બારિયા સાહેબના સૂચના અનુસંધાને મિલકત સંબંધી જે ગુનાઓ બને છે એ અટકાવવા સારું રેલવે સ્ટેશન ખાતે અવારનવાર પેટ્રોલિંગ અમે કરતા રહીએ છીએ। એ દરમિયાનમાં આમાં જે ચોરીઓ થતી હોય છે એ ચોરી અહીંયા આગળ આપણે મોબાઈલ ચોરીના ગુનાઓ વધારે બને છે। એ અનુસંધાને જ્યારે પણ મોબાઈલ ચોરીના ગુના બને છે ત્યારે અમે એને CR પોર્ટલ પર એને ટ્રેસ કરવા માટે મૂકીએ છીએ અને જ્યારે પણ મોબાઈલ ટ્રેસ થઈને આવે છે તો જે જગ્યા પરથી ટ્રેસ થઈને આવતો હોય ત્યાં અમારે પોલીસ માણસોને મોકલીને જે તે મુદ્દામાં રિકવર કરવામાં આવે છે। જે અનુસંધાને અત્યાર સુધીમાં અમે 11 ફોન CR પોર્ટલ પર આપણે ટ્રેસ થઈને આવેલા હોય એને રિકવર કરી અને જે તે આપણે જેનો મોબાઈલ ખોવાઈ ગયેલો છે તે અરજદારને અમે 13 તુજકો અર્પણ અંતર્ગત અમે કાર્યવાહી કરીને સોંપવામાં આવેલ છે। કેટલી કિંમતના હશે? આશરે આની કિંમત 2,78,000 ની આસપાસની છે ટોટલ મુદ્દામાલ। એમાં 11 ફોન રિકવર કરવામાં આવેલા છે અને 13 તુજકો અર્પણ કરીને આપણે અરજદારને સોંપવામાં આવેલા છે।